રહ્યા છો YNN ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। વડોદરા શહેર ગંગોત્રિકા એપાર્ટમેન્ટ પાસે છેલ્લા 20 દિવસથી પાણીની લાઇન લીકેજના કારણે આજુબાજુની તમામ સોસાયટીઓમાં પીવાના પાણીની સમસ્યા અંગે સ્થાનિક લોકોએ વોર્ડ નંબર 13ની નગર સેવિકાને રજૂઆત કરવામાં આવી હતી। ત્યારે આજે સાંજના સમયે ચાલી રહેલી કામગીરીમાં નગર સેવિકા વિફરી હતી અને પાણીની લાઇનમાં ગેસની લાઇન જોડાણ કરતા નગર સેવિકા દ્વારા ગેસ ડિપાર્ટમેન્ટના કર્મચારીઓ સાથે તૂતુ મેમે થઈ હતી અને ગેસ ડિપાર્ટમેન્ટ દ્વારા ચાલી રહેલી કામગીરીને લઈને તોડી નાખવામાં આવી હતી, જેને લઈને વોર્ડ નંબર 13માં આવેલ વિસ્તારમાં છેલ્લા 2 દિવસથી પાણીની સમસ્યાને લઈને અનેક વખત રજૂઆત કરવા છતાં યોગ્ય નિકાલ ન આવતા ત્યારે વોર્ડ નંબર 13ની નગર સેવિકા દ્વારા આજે સ્થળ પર મુલાકાત કરવામાં આવી હતી। ત્યારે માલુમ પડ્યું હતું કે ગેસ ડિપાર્ટમેન્ટ દ્વારા કરાઈ રહેલી કામગીરીને લઈને પાણી લાઇન તોડીને દબાવી દેવામાં આવી હતી, જેને લઈને વોર્ડ નંબર 13ની નગર સેવિકા દ્વારા ગેસ વિભાગના અધિકારીઓ અથવા કર્મચારીઓ સામે દંડ કરવા મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવામાં આવશે અને આ સમસ્યા કે નિરાકરણ લાવે તેવી માંગ કરી હતી। રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા। આ વોર્ડ નંબર 13માં આવતો ગંગોત્રી વિસ્તાર છે। આ તમે જોઈ શકો છો, પાણીની લાઇનની અંદર ગેસનું કનેક્શન આપવામાં આવ્યું છે। આ કેટલી મોટી બેદરકારી છે। શું આ લોકો ગેસ એજન્સી દ્વારા નકશો લઈને કામ કરવામાં નથી આવતું? આડેધડ ખોદવામાં આવી રહ્યું છે અને આડેધડ લાઈનો નાખવામાં આવી રહી છે અને આ જે ટોટલી જે ખર્ચો પડે એ ટોટલી ગેસ એજન્સી ભોગવે, એમાં કોર્પોરેશન 1 રૂપિયો પણ ન ભોગવે એવી અમારી માંગ છે। આ તમે જોઈ શકો છો, પાણીની લાઇનની અંદર ગેસનું કનેક્શન નાખવામાં આવ્યું છે। મારું નામ માડી રાજેશ છે, વડોદરા વિકાસ સેના। ગંગોત્રી 4 રસ્તા પાસે છેલ્લા 20-25 દિવસથી પાણીનો પ્રોબ્લેમ હતો કે પાણી નથી આવતું। આખો જ વિસ્તાર ગોકુલ એવન્યુ, મંગલ મસ્તાન ટેકરી, ઉપવન રેસિડેન્સી, વિજય સોસાયટી, શ્રી સોસાયટી, બધી જ સોસાયટીઓમાં પાણી નહોતું આવતું। એટલે અમે બોર્ડમાં અને પાણી પુરવઠામાં જાણ કરી કે ભાઈ મારા ત્યાં પણ પાણી નહોતું આવતું। એટલે એ વાત કરી કે ભાઈ પાણી બિલકુલ અહીંયા આવતું નથી। એટલે એ લોકોએ એવું કીધું કે ભાઈ જે આપણે લાલબાગ ટાંકી તોડી છે એટલે કદાચ સંપમાંથી પાણી આવે છે એટલે પ્રેશર ઓછું છે, પણ હમણાં જ મને ખબર પડી કે જ્યારે ગેસ ડિપાર્ટમેન્ટ કામ કરી રહ્યું હતું ત્યારે એ પાણી બધું જ બહાર આવ્યું હતું, પણ ગેસ ડિપાર્ટમેન્ટે પુરાણ કરીને પૂરી દીધું। જો એ જ વખતે ગેસ ડિપાર્ટમેન્ટે વોર્ડમાં કે પાણી પુરવઠાનું ધ્યાન દોર્યું હોત તો આજે હજારો લીટર ગેલન પાણી વેડફાટ ન થયો હોત। આના માટે મોટામાં મોટો દંડ હું કમિશનર સાહેબને લેખિતમાં આપું છું કે આ ગેસ ડિપાર્ટમેન્ટને દંડ આપવો પડશે અને પાણીનો દંડ ભરવો પડશે। ચોક્કસ ગેસ ડિપાર્ટમેન્ટની બેદરકારી છે। આ કંઈ પણ વસ્તુ હોય એટલે પાણી પુરવઠા એવું કે આ વોર્ડવાળાએ કરવાનું, વોર્ડવાળા એવું કે આ ગેસ ડિપાર્ટમેન્ટે પાણી પુરવઠાએ કરવાનું, એટલે બંને એકબીજાના ઉપર ઢોળી દેતા હોય છે, પણ ખરેખર પાણી પુરવઠા બિલકુલ ધ્યાન આપતું નથી। ખંડેરાવ માર્કેટ પાસે પણ થઈ હતી, સલાટવાડા પાસે પણ ગેસ ડિપાર્ટમેન્ટે ખોદ્યું હતું અને જે પાણીની લાઈન તોડી નાખી હતી। એટલે બંને જગ્યાનું ચેરમેનશ્રીને અને કમિશનરશ્રીને કહું છું ગેસ ડિપાર્ટમેન્ટને દંડ આપવાનું છે। Subscribe now and press the bell icon. Never miss an update.